મિત્રો, ધોરણ 12 અંગ્રેજીના તાસમાં આપણા બધાને આવકાર છું અને સ્વાગત કરું છું. ચાલો આજે આપણે ધોરણ 12 અંગ્રેજીમાં યુનિટ 1 રીડ 1 એનું શીર્ષક છે કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકશો અથવા કરી શકો? એટલે શીર્ષક આપણને પ્રશ્ન પૂછે છે કે શું ખરેખર આપણે આપણા હૃદયમાં પ્રેમ પ્રસ્થાપિત કરી શકીએ? મિત્રો, છે જ્યાં સુધી આપણે આપણા હૃદયમાં, આપણા હાર્ટમાં અનેક પ્રકારના રાક્ષસી જે દુર્ગુણો છે, રાગ, દ્વેષ, ઈર્ષા, આ બધું જ્યાં સુધી દૂર ન કરી શકીએ ત્યાં સુધી આપણે કોઈનો પ્રેમ સંપાદિત કરી શકતા નથી. એટલે કોઈનો પણ પ્રેમ સંપાદિત કરવો હોય તો આપણા હૃદયમાં જે આવા રાક્ષસી દુર્ગુણો છે એને જ્યાં સુધી દૂર ન કરીએ ત્યાં સુધી આપણે કોઈને પ્રેમ ન કરી શકીએ અથવા કોઈ આપણને પ્રેમ ન કરી શકે. નહીં તો પ્રેમની કોઈ ભાષા હોતી નથી. પ્રેમ દરેક વ્યક્તિ કરી શકે, પ્રેમની કોઈ અભિવ્યક્તિ હોતી નથી. પણ જ્યાં સુધી આપણા હૃદયમાં આવા રાક્ષસી દુર્ગુણો હોય ત્યાં સુધી આપણને પ્રેમ આપણા હૃદયમાં ક્યારેય એ સંપાદિત થાય નહીં. મિત્રો, આખું જે યુનિટ છે એ કમ્પ્યુટરની ભાષામાં લખાયેલું છે અને અહીંયા બે પાત્રો છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ અને કસ્ટમર એટલે ગ્રાહક, એ બે વચ્ચેનો વાર્તાલાપ છે. તો એ વાર્તાલાપ હવે આપણે જોઈએ અને સમજીએ. શીર્ષક આપણને પ્રશ્ન પૂછે છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે કે શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? કેન યુ ઇન્સ્ટોલ લવ, તમે પ્રેમ સંપાદિત કરી શકો છો? એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ ગ્રાહકને પૂછે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકશો એમ ગ્રાહકને પૂછે છે. ગ્રાહક કહે છે આઈ કેન ડૂ ડેટ, હા હું એ કરી શકું છું. આઈ કેન એટલે હું કરી શકું છું, ડૂ ડેટ એટલે તે, એટલે કે હું કરી શકું છું તે. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, પણ હું એ બાબતમાં એટલો બધો ખાસ તકનિક ધરાવતો નથી કે ભાઈ કેવી રીતે એને પ્રસ્થાપિત કરી શકાય. એવો ટેકનિકલ, એવો જાણકાર હું નથી કે હું કેવી રીતે આ કામ કરી શકું, પ્રેમ સંપાદિત કરી શકું. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પણ હું આ પ્રેમ સંપાદિત કરવા માટે હું તૈયાર છું. વોટ શુડ આઈ ડૂ ફર્સ્ટ, પણ મારે એ માટે પ્રથમ શું કરવું જોઈએ એવું કસ્ટમર એ ગ્રાહક સેવા પ્રતિનિધિને પૂછે છે. એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ એ ગ્રાહકને જણાવે છે કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, એટલે કે પ્રેમ સંપાદિત કરવા માટેનું પ્રથમ જે પગથિયું છે, સોપાન છે, એ તમે તમારું હૃદય એ તમે ખુલ્લું કરો, ઓપન કરો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેડમ, મેડમ તમે તમારું હૃદય એ શોધી કાઢ્યું છે? એટલે કસ્ટમર કહે છે, ગ્રાહક કહે છે હા આઈ હેવ, હા મેં શોધી કાઢ્યું છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, એટલે કે ગ્રાહક એ પોતે કહે છે ગ્રાહક સેવા પ્રતિનિધિને કે મારા હૃદયમાં અત્યારે ઘણા બધા પ્રોગ્રામ્સ એટલે કે કાર્યક્રમો ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ, એટલે કે જ્યારે આવા ઘણા બધા પ્રોગ્રામ મારા હૃદયમાં ચાલી રહ્યા હોય ત્યારે એવા સમયે શું પ્રેમ એ પ્રસ્થાપિત થઈ શકશે? એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ એ ગ્રાહકને કહે છે, પ્રશ્ન પૂછે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેડમ, એટલે કે હૃદયમાં અત્યારે કેવા કયા પ્રોગ્રામો ચાલી રહ્યા છે? એટલે ગ્રાહક એ કહે છે CSRને, એટલે કે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ, એ શોર્ટ ફોર્મ છે. એટલે કસ્ટમર કહે છે લેટ મી સી વાર જોઉં, આઈ હેવ પાસ્ટ હાર્ટ એક્સ, એટલે કે મારા હૃદયમાં અત્યારે ભૂતકાળની જે કેટલાક દુર્ગુણો છે એ ચાલી રહ્યા છે, ખરાબ જે દુઃખો છે એ દુઃખો ચાલી રહ્યા છે, દુઃખો વિશે લાગણીઓ ચાલી રહી છે. લો એસ્ટીમ એટલે
એક પ્રકારની નીચું સન્માનની ભાવનાઓ ચાલી રહી છે. ગ્રોજ એટલે કે અત્યારે હૃદયમાં રોષ, દ્વેષ એવા ભાવ ચાલી રહ્યા છે. રિસેન્ટમેન્ટ, ચીડ અથવા તો ખીજ એવા પ્રોગ્રામ મારા હૃદયમાં ચાલી રહ્યા છે. એટલે CSR કહે છે, નો પ્રોબ્લેમ, ઓકે, કંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેજ એટલે કે પ્રેમ વસ્તુ એવી છે કે જે હૃદયમાંથી આવા તમામ પ્રકારના જે દુર્ગુણો છે, ભૂતકાળમાં જે દુઃખી થયેલા જે ભાવો હોય એને દૂર કરે, અથવા તો રોષ હોય, દ્વેષ હોય, આવા કોઈ પણ ભાવ હોય તો એને પોતે દૂર કરી શકે છે. એટલે CSR કહે છે, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેજ એટલે કે પ્રેમ સંપાદિત થશે હૃદયમાં એટલે ઓટોમેટિકલી આપમેળે આ બધું દૂર થશે. પાસ્ટ હાર્ડ એક્સ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે જે ભૂતકાળના જે દુઃખી ભાવો છે એ ભાવો પણ અત્યારે જે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ છે, અત્યારે હૃદયમાં જે બધે ચાલી રહી છે, પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એને પણ દૂર કરશે. ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ એટલે કે હૃદય એટલે કે પ્રેમ હૃદયમાં આવા જે બધા દુર્ગુણો છે એ દુર્ગુણોને દૂર તો કરશે જ, પણ એ લાંબા ગાળે એ કદાચ ભલે હાર્ટમાં રહે પણ એ આપણને કોઈ નુકસાન કરતા નથી. એટલે આપણને કોઈ પણ કાળે એ મુશ્કેલી પહોંચાડશે નહીં. ભૂતકાળમાં જે દુઃખી થયેલા ભાવો છે એ ભાવો આપણને અથવા તો એ સિવાય પણ લો એસ્ટીમ છે એટલે કે ઓછો આદર ભાવવાળો કાર્યક્રમ છે, ગ્રજ છે, વેરભાવનો છે, અથવા રિસેન્ટમેન્ટ, ચીડ, ખીજ જેવા કાર્યક્રમ જે ચાલી રહ્યા છે એ આપણને લાંબા ગાળે કોઈ નુકસાન કરશે નહીં. ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ એટલે કે આપણી મેમરીમાં કદાચ એ જળવાઈ રહે પણ એ વાસ્તવિક રીતે આપણને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. લવ વિલ ઇવન્ચ્યુઅલી ઓવરરાઇડ એટલે કે જે પ્રેમ છે એ પ્રેમ આવા બધા જે દુર્ગુણો છે એ દુર્ગુણો ઉપર એ હાવી થઈને એને આગળ આવવા દેશે નહીં, એટલે કે એને દેખાવા દેશે નહીં. ને પ્રેમ એ પોતે બધા આવા જે દુર્ગુણો છે એ દુર્ગુણો ઉપર એ હાવી થશે. ઓવરરાઇડ લો એસ્ટીમ વિધાઉટ લવ વિલ ઇવન્ચ્યુઅલી ઓવરરાઇડ લો એસ્ટીમ એક્સ એટલે જે પ્રેમ છે એ પ્રેમ ઓછા આદર ભાવવાળો કાર્યક્રમ છે અથવા એવા કોઈ પણ કાર્યક્રમ હોય તો એના પર એ પોતે હાવી થશે. અને ઓછા આદર ભાવવાળા જે કાર્યક્રમ છે વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ એક્સ અને આ જે ઓછા આદર ભાવવાળા જે કાર્યક્રમ છે એના ઉપર હાઈ એસ્ટીમ એટલે ઊંચા આદર ભાવવાળા કાર્યક્રમ એના પર હાવી થશે. એટલે લો એસ્ટીમવાળા કાર્યક્રમો આપોઆપ એ દબાઈ જશે અથવા ઘટી જશે અને એના સ્થાને હાઈ એસ્ટીમ એટલે કે ઊંચો આદરભાવ એ પ્રસ્થાપિત થશે. However, you have to completely turn off gross X પણ તમારે કોઈ પણ રીતે જે ગ્રોજ એક્સ છે એટલે કે રોષ છે, વેર છે, આવા જે ભાવ છે એ ભાવ કમ્પ્લીટલી ટર્ન ઓફ એને તમારે બંધ કરવા પડશે. એન્ડ રિસેન્ટમેન્ટ એ ઉપરાંત જે ચીડ છે, ખીજ છે એવા કાર્યક્રમ પણ ચાલી રહ્યા હોય તો એને પણ આપણે ટર્ન ઓફ કરવા એટલે કે બંધ કરવા પડશે. ધોઝ પ્રોગ્રામ્સ એટલે કે એ કાર્યક્રમો પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ એટલે કે જ્યાં સુધી વેરભાવનો કાર્યક્રમ અથવા તો ચીડ, ખીજ જેવા કાર્યક્રમો ચાલતા રહેશે આપણા હાર્ટમાં ત્યાં સુધી એ પ્રેમને સંપાદિત થવા દેશે નહીં. એટલે પ્રેમને સંપાદિત કરવો હોય આપણા હૃદયમાં, હાર્ટમાં, તો
આપણે આવા જે કાર્યક્રમો ચાલી રહ્યા હોય એને આપણે દૂર કરવા પડશે, એને ટર્ન ઓફ કરવા પડશે, એને બંધ કરવા પડશે. કેન યુ ટર્ન ઓફ ધેમ મેડમ? શું મેડમ તમે આવા જે કાર્યક્રમો છે, હા, લો એસ્ટીમ, રિસેન્ટમેન્ટ, ગ્રોજ, એને તમે બંધ કરી શકશો, એને ટર્ન ઓફ કરી શકશો? એટલે ગ્રાહક કહે છે, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. પણ મને ખબર નથી કે આ કાર્યક્રમો મારે કઈ રીતે એને બંધ કરવા. કેન યુ ટેલ મી નાવ હાઉ? મહેરબાની કરીને તમે મને કહેશો કે આ કાર્યક્રમો કઈ રીતે બંધ કરવા. CSR એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, માય પ્લેઝર. હા, મને ચોક્કસ કહેતા મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. એટલે કે સૌપ્રથમ તમે સ્ટાર્ટ મેનુમાં જાઓ અને આહ્વાન કરો, આહ્વાન કરો કે forgiveness, do this many times as necessary until grows. એટલે જે માફ કરો નામની જે કાર્યક્રમ છે એને વારંવાર તમે પોતાના હૃદયમાં રિપીટ કરો અને રિપીટ કરવાથી આ આપોઆપ એ દૂર થશે. એટલે ડુ ધીસ મેની ટાઈમ, ઘણીવાર આ તમે ઉચ્ચારો અથવા બોલો ફોરગિવનેસ એઝ અન્ટિલ ગ્રોસ એક્સ, જ્યાં સુધી જે ગ્રોસ એક્સ છે એટલે કે વેરભાવનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ પણ દૂર થાય. રિસેન્ટમેન્ટ હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ. એટલે જ્યાં સુધી હૃદયમાંથી ગ્રોસ, રિસેન્ટમેન્ટ અને લો એસ્ટીમ જેવા ભાવ દૂર ન થાય ત્યાં સુધી તમે એને ફોરગિવનેસ નામની જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ તમે રિપીટ કરતા રહો, બોલતા રહો. કસ્ટમર કહે છે, ઓકે, આઈ એમ ડન. ઓકે મેડમ, હું એ પ્રમાણે કરું છું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ્સ સેલ્ફ ઓટોમેટિકલી. હા મેડમ, એ કહે છે ગ્રાહક કે હા, હવે પ્રેમ એ ઓટોમેટિકલી એટલે કે આપમેળે હવે સંપાદિત થઈ રહ્યો છે. ઇન્સ્ટોલ ઓટોમેટિકલી એટલે આપમેળે સંપાદિત થઈ રહ્યો છે. ઇઝ ધેટ નોર્મલ? શું મેડમ આ એક સામાન્ય ઘટના છે, સામાન્ય કાર્યક્રમ છે? એટલે CSR કહે છે, યસ ઇટ ઇઝ. હા, યુ શુડ રિસીવ અ મેસેજ ડેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. હા, કે હવે તમે એક સંદેશો મેળવશો કે યુ શુડ રિસીવ અ મેસેજ ડેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. એટલે કે તમે હવે તમારા હૃદયમાં ફરીથી તમે એને ઇન્સ્ટોલ કરી શકો, રાખી શકશો એવો મેસેજ તમે મેળવશો. ડુ યુ સી ધેટ મેસેજ? એ મેસેજ તમને મળ્યો? એટલે ગ્રાહક કહે છે, યસ આઈ ડુ. હા. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? એ સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઈ ગયો? CSR કહે છે, યસ. હા, બટ રિમેમ્બર, પણ યાદ રાખજો, રિમેમ્બર એટલે યાદ રાખવું, દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પણ તમારે યાદ રાખવું કે એ માત્ર પ્રથમ પ્રોગ્રામ છે જે તમે ઇન્સ્ટોલ કરી રહ્યા છો અત્યારે. પ્રેમ નામનો સામાન્ય પ્રથમ પ્રોગ્રામ છે જે તમારે અત્યારે ઇન્સ્ટોલ થઈ રહ્યો છે. યુ નીડ ટુ બિગિનિંગ કનેક્ટ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ. પણ તમારા હૃદયને બીજા હૃદય સાથે જોઈન્ટ થવા માટે એટલે બીજા હાર્ટ સાથે, બીજા હૃદય સાથે જોડાવા માટે એને નવીનતા મેળવવી પડશે અથવા એને અપગ્રેડ થવું પડશે. એને બીજા હાર્ટ સાથે જોડાવા માટે એને અપગ્રેડ થવું પડશે. એટલે કે પોતે નવા નવા કાર્યક્રમો મેળવવા પડશે. જ્યાં સુધી આપણે બીજા પોઝિટિવ, હકારાત્મક પ્રોગ્રામ સ્વીકારીએ નહીં, આપણું હાર્ટ સ્વીકારે નહીં, ત્યાં સુધી બીજાના હૃદયને પોતે સ્વીકારે નહીં. કસ્ટમર કહેશે, હું આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ? કસ્ટમર કહે છે CSRને કે હવે મારે એક એરર મેસેજ આવ્યો છે, એટલે કે એક ખલેલ, એક ભૂલ ભરેલો મેસેજ અત્યારે આવી રહ્યો છે, તો હું શું કરું? વોટ શુડ આઈ ડુ? હું શું કરું? એટલે CSR કહે છે, વોટ ડઝ ધ મેસેજ સે? એટલે કે સંદેશો શું કહેવા માગે છે? શું કહેવા માગે છે? વોટ ડઝ ધ મેસેજ સેઝ?
શું કહેવા માગે છે. એટલે ગ્રાહક કહે છે, કસ્ટમર સેઝ, ઇટ સેઝ એરર 412, એટલે કે 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. એટલે ગ્રાહક કહે છે કે એરર 412 નામનો જે પ્રોગ્રામ છે એ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ, એટલે હૃદયના અંદરના ભાગમાં અત્યારે ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન? એનો અર્થ શું થાય કે આંતરિક હૃદયના જે આંતરિક ભાગમાં એ ચાલી રહ્યો નથી, એનો મતલબ શું, એનો અર્થ શું? CSR કહે છે, ડોન્ટ વરી મેડમ તમે એની ચિંતા નહીં કરતા. દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. એ સામાન્ય પ્રશ્ન છે, સામાન્ય ઘટના છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. એનો મતલબ કે હવે હૃદયનો જે બાહ્ય ભાગ છે એ બાહ્ય ભાગ ઉપર હવે લવનો જે પ્રોગ્રામ છે, લવ એ ધીમે ધીમે સેટઅપ એટલે કે પ્રસ્થાપિત થઈ રહ્યો છે. અત્યારે એના પર એ પ્રોગ્રામ સેટ થઈ રહ્યો છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. પણ એનો મતલબ એવું નથી કે એ હૃદયના અંદરના ભાગમાં પ્રસ્થાપિત થઈ રહ્યો છે. હજુ માત્ર એ હૃદયના બાહ્ય ભાગ ઉપર પ્રસ્થાપિત થઈ રહ્યો છે, એ ચાલી રહ્યો છે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ બટ નોન ટેકનિકલ. પણ એક એવો પ્રોગ્રામ છે કોમ્પ્લિકેટિંગ, મૂંઝવણભર્યો, કે જે આપણને ઘણી મુશ્કેલીમાં ખાસ મૂકી શકે નહીં. પણ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, એટલે કે ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓવન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. પણ બિન તકનીકી ભાષામાં આપણે કહીએ, સામાન્ય ભાષામાં, કે એનો અર્થ એવો થાય કે યુ હેવ ટુ લવ યોર મશીન, ઓન મશીન. એટલે કે સૌ પ્રથમ આપણે આપણું પોતાનું મશીન છે, એટલે કે આપણું જે હાર્ટ છે એ હાર્ટને આપણે પહેલાં પ્રેમ કરવો પડે, આપણે એને પહેલાં સંપાદિત કરવું પડે, આપણે એને પ્રેમ કરવો પડે, આપણા હૃદયને પહેલાં પ્રેમ કરવો પડે. આપણે પછી જ આપણે બીજાના હૃદયને આપણે અથવા ત્યાં બીજાના હૃદય સુધી આપણે પહોંચી શકીએ, અથવા બીજાના હાર્ટમાં આપણું હાર્ટ આપણે સંપાદિત કરી શકીએ. એટલે કે બીજાનો પ્રેમ પછી જ આપણે સંપાદિત કરી શકીએ, જ્યાં સુધી આપણે આપણા હૃદયનો પ્રેમ આપણે એમાં સંપાદિત ન કરી શકીએ. કસ્ટમર સેઝ, સો વોટ શુડ આઈ ડુ? એટલે કસ્ટમર કહે છે, તો પછી મારે શું કરવું જોઈએ? એટલે CSR કહે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ઓકે, તો તમે જે ડિરેક્ટરી છે, એટલે કે માહિતી પુસ્તિકા છે, કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ, જે સ્વયં પોતાની જાતને સ્વીકારવાની જે માહિતી પુસ્તિકા છે, એ માહિતી પુસ્તિકા તમે શોધી શકશો? એટલે કસ્ટમર છે, હા, આઈ હેવ ઇટ, મારી પાસે છે એ પુસ્તિકા કે જે પોતાની જાતને સ્વીકારી શકે, એ ટાઈપની માહિતી એમાંથી આપણને મળી શકે. કસ્ટમર સર્વિસ CSR કહે છે, એક્સલન્ટ, ઓકે, અદ્ભુત, ભવ્ય, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ઓકે, તો તમે હવે એ બાબતમાં તમે આગળ વધી રહ્યા છો. કસ્ટમર કહે છે, થેન્ક યુ, હવે તમારો આભાર. CSR કહે છે, યુ આર વેલકમ, તમારો આભાર. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ. હવે કામ કરો કે તમે માય હાર્ટ નામની જે ફાઇલ છે એ ફાઇલને તમે કોપી કરો, તમે એની નકલ કરો. અને then copy them to the my heart directory. Forgiveness self.com, self-esteem text,
અને રિયલાઇઝ વર્થ ટેક્સ એન્ડ ગુડનેસ વર્થ. આ જે ફાઇલો છે એ ફાઇલ શોધી કાઢો તમે. ફર્ગિવનેસ એક્સ ડોટ સેલ્ફ એસ્ટીમ txt, રિયલાઇઝ વર્થ txt એન્ડ ગુડનેસ ડોક. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. એટલે કે એ જે પ્રોગ્રામ છે જે ચાલી રહ્યા છે હાર્ટમાં એ આ ટાઈપની જે મુશ્કેલી પહોંચાડનાર છે તમારા માય હાર્ટ નામની ફાઇલમાં, એ ધ સિસ્ટમ વિલ ઓવરરાઇડ એને રોકશે એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. અને આવો જે કંઈ ફોલ્ટી પ્રોગ્રામો છે, મુશ્કેલી ભરેલું જે છે એને એ પોતે રોકશે ફોલ્ટી પ્રોગ્રામ. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક. બીજું કે તમારા હૃદયમાં જે નેગેટિવ વિચારવાની જે પદ્ધતિ છે એને પણ તમે દૂર કરો ફ્રોમ ધ ડિરેક્ટરી. એટલે તમારી જે માહિતીની જે પુસ્તિકા છે એ પુસ્તિકામાંથી જે નેગેટિવ જે વિચારવાની જે ક્ષમતા છે અથવા એવી માહિતી છે એને તમારી ડિરેક્ટરીમાંથી દૂર કરો. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન afterwards to make sure it is completely gone and never come back. અને પછી જે તમારી માહિતી છે ઓલ ડિરેક્ટરીઝ એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન, તમારી જે આવી ડિલીટ કરવાની જે એ છે એને તમે ખાલી કરો. પછી જે ડિલીટ થયેલી જે વસ્તુ છે એ ક્યારેક પાછી મેળવી શકાશે. afterwards to make sure it is completely gone and never come back. એટલે એ જે બધી માહિતી છે, એ બધા જે ભાવો છે એ દૂર થઈ ગયા છે એની ખાતરી કરી લેવી અને એ પાછા ક્યારેય પાછા આવશે નહીં, અથવા આવી ફાઇલ ક્યારેય પાછી આવશે નહીં. કસ્ટમર કહે છે ગોટ ઇટ, હા મેં શોધી છે. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ. હા હવે મારું હૃદય કે નવી નવી ફાઇલોથી એ ભરાઈ રહ્યું છે.